જીવન પરમાત્માએ આપ્યું, એ જીવન આપવાનું કામ પરમાત્માનું છે અને કેવું જીવન જીવવું એ કામ આપણું છે બાપ. કેમ કે ખરેખર સંતોએ તો એમ કીધું, પશુ કી બને પુનિયા નરકા કુછ ભી ન હો, पशु की बने पुनिया नरका कुछ भी न हो, ऐसे करने करे तो नर से नारायण बन जाए. कदी परमात्माए मनुष्यનો અવતાર આપ્યો અને મનુષ્યના અવતારે કદી હરિનું ભજન ન થાય તો ખરેખર આપણે એમ સમજવાનું કે આપણી એક 50,000 ની ભેંસોને જે એવું સમજવાનું છે ભજન ન થાય. કેમ કે ભેંસ કરતો કઈ લાગે, ભેંસ તો પૂરો ખાઈ પણ દૂધ આપે બાપ. આપણે તો કઈ બી નહીં આપતા બાપ. પરમાત્માએ જે મનુષ્યનો અવતાર આપ્યો તો મનુષ્યનો અવતારે હરિનું ભજન કરી લેવું, નહીંતર બાપ 87,999 યોની એવી બનાવી છે. તમે જુઓ કે વાઘોલ એના જન્મથી જ બાપુ ઊભું કરવાનું. ખરેખર આવા ડબલડમાં પહેરી જશે તો આપણી દશા શું થશે બાપ. ભેંસ ગમે તેટલી તાકાતવાર હોય પણ નાડેથી ઓકડો ખોલી નોખી એવી બુદ્ધિ ન ગમે તેટલો ઘોડો દોડનાર હોય પણ એને એમ ખબર ના હોય કે આ લગન ખરેખર રાગે કાઢી નોખે મારે દોડવાનું મટી જાય એવું ન હોય બાપ. કેમ કે પરમાત્માએ જો મનુષ્યનો અવતાર આપ્યો અને જો કદી મનુષ્યના અવતારે હરિનું ભજન ના કર્યું તો ખરેખર બાપ આવસરે બાપ ખરેખર બહુ મોટું દુઃખ છે બાપ. હરિના ભજન વિના કોણ તરિયા, ભજન વિના કોણ સંતો ભાઈ તરિયા. ભજન એ જ ભગવાનનું ખરેખર ભજનથી ભગવાન જોડે પહોંચી જવાય એવું છે. એક દિવસ ડોશીમાએ પૂછ્યું કે આ રોડ કઈ જાય તો અમારા મનહરભાઈ જીવાએ કીધું કે આ રોડ સીધો હોમર દેવી જાય. એટલે ડોશીમાએ એમ કીધું રોડ હોમર દેવી જતો હોય તો મારા રોડ ઉપર બેસી જાવ ને. એટલે ડોશીમા રોડ ઉપર બેસી ગયો. પછી મનહરભાઈ અહીંથી નીકળી ગયેલા, બીજા ભાઈ આયા કે ડોશીમા ચમ બેઠા હતા કે એક ભાઈ એમ કીધું કે પૂછ્યું કે આ રોડ કઈ જાય તો ભાઈએ કીધું કે આ રોડ હોમર દેવી જાય. તાકે હું તો બેસી જઈએ, તાકે બેસી જવાનું ના હોય, રોડે રોડે હેડવાનું હોય. એમ મનુષ્યનો અવતાર મળ્યા પછી હરિનું ભજન કરવા મળવાનું બાપ. નહીંતર આપણે અત્યારે બધા બેઠી રહ્યા બાપા રોડ મળી જાય ભાઈ બાપ. એટલે ખરેખર આવો રોડ મળી જાય તો ખરેખર હરિનું ભજન કરી લેવાનું, નહીંતર આવું થશે ડોશીમા જેવું. એ તો કોઈ પૂછે તારે ખબર